પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે ભલો શુક્રવાર 3 માર્ચ 3 એપ્રિલ 2026 શુક્રવાર, ભલો શુક્રવાર. પ્રભુનો આભાર માનીએ છીએ. આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય ને 30મી કલમ. ત્યાં માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું, અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શુક્રવારે વધસ્તંભે જડવામાં આવ્યા. જે 7 વાણી વારા પ્રમાણે બોલવામાં આવ્યા છે એનો સુવાર્તામાં ઉલ્લેખ લખવામાં આવ્યો છે. એમાંની એક વાણી સંપૂર્ણ થયું. સંપૂર્ણ થયું, ઇટ ઇઝ ફિનિશ્ડ. અને ગ્રીક ભાષામાં ટેટલેસ્ટાઈ એ શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે ઈસુના સમયમાં ટેટલેસ્ટાઈનો અર્થ કયો હતો એ જો આપણે સમજીએ તો પ્રભુ ઈસુ વધસ્તંભ પર સંપૂર્ણ થયું, ટેટલેસ્ટાઈ બોલ્યા, એનો અર્થ આપણને સારી રીતે સમજણ પડે. તો પહેલી બાબત કે ઈસુના વખતમાં ગુલામીની પ્રથા હતી, અને કોઈ શેઠ પેલા ગુલામને કોઈ કામ સોંપે અને ગુલામ પોતાનું કામ પ્રમાણિકતાથી પૂરું કરે અને પૂરું કરીને પોતાના શેઠની આગળ અદબ વાળીને ઊભો રહે અને એ શબ્દ બોલે ટેટલેસ્ટાઈ. એટલે મારા શેઠ, તમે જે મને કામ સોંપ્યું હતું એ મેં પૂરું કર્યું છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કે બાપ, તમે મને જે કામ પાપીઓના ઉદ્ધારને માટે મરણ પામવાનું કામ સોંપેલું એ ટેટલેસ્ટાઈ પૂરું થયું છે. બીજો મિનિંગ કે ધંધા અને વેપારમાં, માર્કેટમાં એ વખતે વસ્તુ ખરીદવામાં આવે અને ત્યાર પછી એનું બિલ ચૂકવવામાં આવે ત્યારે બિલ પર ટેટલેસ્ટાઈનો સિક્કો મારવામાં આવે. અત્યારે આપણે ત્યાં પેડનો સિક્કો મારવામાં આવે છે. પેડ ભરપાઈ થઈ ગયું. એટલે એ વખતે ટેટલેસ્ટાઈ એટલે કિંમત ચૂકવી દેવામાં આવી છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ટેટલેસ્ટાઈમાં કહેવા માગે છે કે વધસ્તંભ પર મરણ પામવાની જે કિંમત મેં ચૂકવી છે, મેં મારું બલિદાન આપી દીધું છે ઉદ્ધારને માટે, લોકોના ઉદ્ધારને માટે. ત્રીજો મિનિંગ, કોર્ટમાં કેસ ચાલતો હોય, જજ શિક્ષા જાહેર કરે અને શિક્ષા જેટલા વર્ષની હોય એટલી શિક્ષા પૂરી કરે ત્યારે ટેટલેસ્ટાઈ શબ્દ બોલવામાં આવતો હતો. તમને ફરમાવેલી સજા પૂરી કરી છે. અને પ્રભુ કહે છે કે ઉદ્ધાર પામવાને માટે જે જે મારે સહન કરવાનું હતું એ બધું મેં સહન કર્યું છે, એટલે ટેટલેસ્ટાઈ સંપૂર્ણ થયું. યુદ્ધમાં જ્યારે રાજા જીતીને પોતાના વતનમાં, દેશમાં આવે ત્યારે ટેટલેસ્ટાઈ શબ્દ બોલવામાં આવે. હું જીતીને આવ્યો છું, દુશ્મન રાજાને મેં હરાવ્યો છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માગે છે, શેતાનને મેં હરાવ્યો છે અને હું જીત્યો છું, એટલે ટેટલેસ્ટાઈ. અને ગુલામી પ્રથામાંથી જ્યારે કોઈ ગુલામને ખરીદીને એને મુક્ત કરવામાં આવે ત્યારે ટેટલેસ્ટાઈ શબ્દનો ઉપયોગ થતો હતો. ગુલામને ખરીદી દીધો છે, પૈસા ભરી દીધા છે, મૂલ્ય ચૂકવી દીધું છે, હવે તું ફ્રી છે, તું મુક્ત છે. અહીંયા પ્રભુ કહે છે
સમગ્ર માનવજાતને મુક્ત કરવાને માટે મેં બલિદાન કિંમત ચૂકવી દીધી છે. સંપૂર્ણ થયું. વાલા ભાઈઓ અને બહેનો, આજે ભલો શુક્રવાર, પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે પ્રભુના બાળકો તરીકે પ્રભુનું ભજન, સ્તુતિ અને આરાધના કરીએ છીએ. હું, મારો દીકરો અર્પિત, એનો દીકરો બ્લેસ, અમે 3 વ્યક્તિઓ, 3 પેઢી તરીકે આજે ભલા શુક્રવારનું ખાસ ગીત અમે રજૂ કર્યું છે. થોડા સમય પછી હમણાં હું રજૂ કરીશ, પણ તમે અમારા બધાને માટે પ્રાર્થના કરશો. પ્રાર્થના કરી. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે ભલા શુક્રવારનો આશીર્વાદ પ્રભુ તમે અમને આપી રહ્યા છો, માટે અમે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.